જય વિદ્યાર્થી મિત્રો, જય ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ, વિષય અકાઉન્ટન્સી, ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ। આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 9 નો અભ્યાસ કરવાનો છે। તો દાખલા નંબર 9, માધવ, રાધા અને ગોપી ભાગીદારના નામ છે વિદ્યાર્થી મિત્રો। હું અહીં ગણતરી કરું છું। માધવ, રાધા અને ગોપી 1/2, 1/3 અને 1/6 ભાગે નફો નુકસાન વેચતા ભાગીદારો છે। અહીંયા એ લોકોનું જૂનું પ્રમાણ આપ્યું છે। જૂનું પ્રમાણ 1/2, 1/3 અને 1/6। આવી રીતે કોઈ દિવસ નફા નુકસાનનું પ્રમાણ હોતું નથી। તો નફા નુકસાનના પ્રમાણમાં બધાયના છેદ સરખા હોવા જોઈએ। અહીંયા સરખા નથી। તો બધાયના છેદમાં 6 લાવવા માટે વિદ્યાર્થી મિત્રો આને કેટલા વડે ગુણવા પડે તો છેદમાં 6 આવે? તો કે 3 વડે। તો ઉપર પણ 3 વડે। આને તો કે 2 વડે, ઉપર પણ 2 વડે। બરાબર? નીચે જેટલા વડે ગુણો એટલા જ આપણે ઉપર વડે ગુણવાના હોય છે। અહીંયા તો ઓલરેડી 6 છે તે, એટલે કોઈ ગુણવાની જરૂર નથી। તો 3 એકા 3, 1 ગુણ્યા 2 2 અને 1 નો 1। આ આપણું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો જૂનું પ્રમાણ। 31/3/16 ના રોજ પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે। અહીંયા આપણને પાકું સરવૈયું આપવામાં આવેલું છે। રાધા 1/4/16 ના રોજ નિવૃત્ત થાય છે। વિદ્યાર્થી મિત્રો કોણ નિવૃત્ત થાય છે? તો કે રાધા નિવૃત્ત થાય છે। જે ભાગીદાર નિવૃત્ત થતો હોય એની ઉપર આપણે ગોળ કરી દઈએ કે રાધા નિવૃત્ત થાય છે। આગળ વાત કરીએ। હવાલા નંબર 1, પેટર્નની કિંમત 20% ઘટાડવી જ્યારે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી। તો પેટર્ન અને મકાન ઉપર નંબર 1 આપો। કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 નક્કી કરવામાં આવી છે। તો કામદાર વળતર અનામત છે તેના ઉપર 2 નંબર આપો। નંબર 3, દેવાદારો પર કાલકાત અનામત 5% થી વધારવી। દેવાદારો ઉપર નંબર 3 આપો। વિદ્યાર્થી મિત્રો આ દેવાદારનો પોઈન્ટ છે એ પહેલી વખત જ આવે છે, કંઈક અલગ પોઈન્ટ છે, આપણે જોઈશું હવે ત્યારે। રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવવા, સ્વતંત્ર ટીક કરો। અગાઉના વર્ષમાં માંડી વાળેલ કાલકાતના 3,000 માંથી 500 મળ્યા, સ્વતંત્ર ટીક કરો। રાધાને 5,000 રોકડા ચૂકવવા અને બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં 10% ના વ્યાજે ચૂકવવાના રહેશે। આ વસ્તુ તમને હવાલામાં આપી છે, આને પણ સ્વતંત્ર ટીક કરો। ચાલો હવે વિદ્યાર્થી મિત્રો એક એક હવાલો આપણે જોતા જઈએ અને અસર આપતા જઈએ। તો તમે પણ નોટબુકની અંદર મારી સાથે જ લખતા જજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને સરળતા રહે। પહેલો હવાલો, પેટન્ટની કિંમત 20% ઘટાડવી। તો સૌથી પહેલા મિલકત લેણા બાજુ આપણે પેટન્ટ લખીએ વિદ્યાર્થી મિત્રો। તો 35,000 રૂપિયાની પેટન્ટ આપેલી છે। પેટન્ટ 35,000। હવે એવું કીધું છે કે 20% ઘટાડવી। ઘટાડવી એટલે કે માઈનસ ઘટાડો। કેટલા ટકા? તો કે 20%। 35,000 ના 20% કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 35,000 ના 20% એટલે 7,000 રૂપિયા થશે। એટલે અહીંયા લખીએ 7,000 રૂપિયા। 35,000 માંથી 7,000 જાય 28,000 રૂપિયા। હવે ઘટાડો થયો છે, મિલકતની કિંમત ઘટે, આપણું નુકસાન કહેવાય। પૂર્ણ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખીએ વિદ્યાર્થી મિત્રો આપણે પેટન્ટ ખાતે 7,000 રૂપિયા। ઓકે, ચાલો આગળ। જ્યારે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી, આનો અર્થ એવો થાય છે કે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી, એનો અર્થ એવો થાય છે કે મકાનની કિંમતમાં 10% નો ઘટાડો કરવો। 90% સુધી ઘટાડવી એનો અર્થ થાય કે 90% થઈ જાય ને ત્યાં સુધી ઘટાડવાની। તો કોઈ પણ મિલકત હોય ને એ 100% હોય, 100% માંથી 90% સુધી ઘટાડવાની, તો કેટલી ઘટાડવી પડે? 10%। યાદ રાખજો
એટલે મકાન તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો 75,000 નું. મકાન અહીંયા લખીએ, મકાન 75,000. કેટલો ઘટાડો કરવાનો? 10%. વિદ્યાર્થી મિત્રો 90% લખીને નહીં આવતા, ધ્યાન રાખજો. માઈનસ ઘટાડો 10%. 75,000 ના 10% એટલે 7500 થશે. 75,000 માંથી 7500 જાય, 75,000 માઈનસ 7500 એટલે 67,500. 67,500 ઘટાડો થાય છે, આપણું નુકસાન કહેવાય. એટલે અહીંયા લખીએ મકાન ખાતે 7,500. આગળ કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 નક્કી કરવામાં આવી. આને કહેવામાં આવે દાવો. વિદ્યાર્થી મિત્રો દાવો સૌથી પહેલા તો આપણે ક્યાં લખીએ છીએ? તો કે મૂડી દેવા બાજુ, એટલે કે અહીંયા લખી દઈએ કામદાર વળતર દાવો. કેટલા રૂપિયાનો દાવો છે વિદ્યાર્થી મિત્રો? 30,000 રૂપિયાનો. એટલે અહીંયા લખીએ છીએ 30,000 રૂપિયા. હવે હવાલામાં જોઈએ તો કામદાર વળતર આપણને આપેલું છે 24,000. આ 24,000 માંથી 30,000 બાદ કરીએ તો -6,000 આવે. જ્યારે માઈનસ રકમ આવે છે ત્યારે આપણે પૂર્ણ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખીએ છીએ, તમને યાદ હોય તો. બરોબર? કામદાર વળતર અનામત 6,000. જો પ્લસ આવે તો ભાગીદાર વચ્ચે વેચી દઈએ છીએ. ચાલો હવે પહેલી વખત પોઈન્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો, દેવાદાર પર કાલખાત અનામત 5% થી વધારવી. દેવાદાર પર કાલખાત અનામત 5% થી વધારવી. તો આનો અર્થ એવો છે કે 5 જે આપી છે એ તો રવા જ દેવાની છે. કાલખાત અનામત જે આપી છે એ રવા દેવાની છે, બીજી 5% વધારવાની છે. બીજી 5% વધારવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ દેવાદારો. દેવાદારો આપેલા છે આપણને 80,000 રૂપિયાના. આ 80,000 રૂપિયાના 5% કરીએ, 80,000 ગુણ્યા 5% એટલે 4,000 રૂપિયા. કેટલી થાય? 4,000 રૂપિયા. 5% થી વધારવાની. દાખલામાં તમને 5,000 રૂપિયા આપ્યા છે, એ તો રવા જ દેવાના, બીજા 4,000 વધારવાના. તો ટોટલ આપણી કાલખાત અનામત થશે માઈનસ કાલખાત અનામત 9,000. ફરી એક વખત સમજી લો વિદ્યાર્થી મિત્રો, 8,000 ના 5% કર્યા એટલે 4,000. 5% થી વધારવી એટલે 5,000 રૂપિયા છે ને એ તો રવા જ દેવાના છે, અને બીજા 4,000 વધારવાના છે. એટલે ટોટલ કાલખાત અનામત થઈ 9,000 રૂપિયા. 80,000 માંથી 9,000 જાય તો 71,000 રૂપિયા. હવે કાલખાત અનામત આપણું નુકસાન કહેવાય. આ બાજુ લખીએ કાલખાત અનામત, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો 4,000 જ આવશે, કારણ કે 5,000 તો ઓલરેડી તમને આપેલા છે. ચાલો હવે રાધાને પાઘડી પેટે 40,000 ચૂકવવા. અહીંયા રાધાને પાઘડી પેટે 40,000 રૂપિયા ચૂકવવાના છે. આના માટે આપણે પાઘડીનો પોઈન્ટ સોલ્વ કરીએ ત્યારે ગણતરીમાં બરોબર ધ્યાન આપો. ચાલો રાધાને પાઘડી પેટે 40,000 રૂપિયા ચૂકવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો કોણ ચૂકવશે? તો કે માધવ અને રાધા ચૂકવશે. કોણ ચૂકવશે? માધવ અને રાધા. કયા પ્રમાણમાં ચૂકવશે? લાભના પ્રમાણમાં. લાભના પ્રમાણનું સૂત્ર શું થાય? તો કે નવો ભાગ માઈનસ જૂનો ભાગ. અહીંયા નવો ભાગ તો આપેલો જ નથી વિદ્યાર્થી મિત્રો. કોણ નિવૃત્ત થાય છે? તો કે રાધા નિવૃત્ત થાય છે. અહીંયા નવો ભાગ તો આપેલો જ નથી, તો નવું પ્રમાણ ગણવા માટેની પહેલી રીત છે. તો પહેલી રીતની અંદર જે નિવૃત્ત થાય એની ઉપર હાથ મૂકી દો, એટલે 2 ઉપર હાથ મૂકી દો તો નવું પ્રમાણ મળે 3/1. આ નવું પ્રમાણ છે ને એ જ લાભનું પ્રમાણ ગણાશે. તો અહીંયા રાધા નિવૃત્ત થાય છે એટલે રાધાનું ખાતું શું થશે? જમા થશે. અને જે ભાગીદારો એને પાઘડી આપવાના છે એનું ખાતું શું થશે? ઉધાર થશે. તો આમનો જ બને વિદ્યાર્થી મિત્રો પાઘડી અંગેમાં
માધવના મૂડી ખાતે ઉધાર, ગોપીના મૂડી ખાતે ઉધાર, તે રાધાના મૂડી ખાતે. રાધાના મૂડી પેટે એટલે કે પાઘડી પેટે આપણે આપવાના છે 40,000. કયા પ્રમાણમાં આપવાના છે? તો કે લાભના પ્રમાણમાં. કયા પ્રમાણમાં આપવાના છે? લાભના પ્રમાણમાં. લાભનું પ્રમાણ કેવું થશે? 3:1. સાહેબ આ તો નવું પ્રમાણ છે. નવું પ્રમાણ એ જ લાભનું પ્રમાણ ગણાશે. તો 3:1 માં આપી દઈએ તો આના ભાગમાં આવે 30,000 અને આના ભાગમાં આવે 10,000. હવે વિદ્યાર્થી મિત્રો આની ખતવણી કરીએ. માધવ અને ગોપીના મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે લખશું રાધાના મૂડી ખાતે. ખતવણીમાં ધ્યાન આપજો. અહીંયા લખશું આપણે રાધાના મૂડી ખાતે માધવના ખાનામાં 30,000 અને ગોપીના ખાનામાં 10,000. રાધાના મૂડી ખાતાની કઈ બાજુ? તો કે જમા બાજુ. બે નામ આવશે. એક લીટી છોડી દો બાકી લખવા માટે. માધવના મૂડી ખાતે અને ગોપીના મૂડી ખાતે. અહીંયા આવશે 30,000 અને અહીંયા આવશે 10,000. ઓકે, પાઘડીનો પોઈન્ટ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. નંબર 5. અગાઉના વર્ષે માંડી વાળેલ કાલખાતના 3,000 માંથી 5,000 મળ્યા. 3,000 માંથી 5,000 રૂપિયા આપણને કાલખાતના મળે છે. રોકડ આવે તો ઉધાર. રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે લખીએ એક લીટી છોડી દઈએ બાકી લખવા માટે. કાલખાત પરત કેટલા રૂપિયા? તો કે 500 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો 3,000 માંથી 500 મળ્યા. આપણને જેટલા મળે ને એટલાની નોંધ કરવાની. આ એક આપણો ફાયદો થાય. એટલે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ લખીએ કાલખાત પરત 500 રૂપિયા. રાધાને 5,000 રોકડા ચૂકવવા. રાધાને 5,000 રૂપિયા રોકડા ચૂકવવાના છે. રોકડા ચૂકવવાથી રોકડ જાય તો જમા. રોકડ ખાતાની જમા બાજુ રાધાના મૂડી ખાતે 5,000. અને રાધાને તમે જ્યારે રોકડા ચૂકવી દો છો ત્યારે રાધાની મૂડી ઘટે એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે રાધાના ખાનામાં 5,000 રૂપિયા. ઓકે, આ સાથે આપણા હવાલા અહીંયા શું થાય છે? પૂર્ણ થાય છે. હવે જે વસ્તુ છે એ આપણે બાકીની બેઠી લખીએ. મૂડી તો મૂડી લખાશે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર. બાકી આગળ લાવ્યા. માધવમાં છે 1,36,000. ત્યાર પછી 50,000 અને 54,000. ત્યાર પછી છે લેણદારો 50,000. એને બેઠા લખી દઈએ લેણદારો 50,000. ત્યાર પછી છે કામદાર વળતર અનામત આવી ગયું. વિદ્યાર્થી મિત્રો કર્મચારી પ્રોવિડન્ટ ફંડ 15,000. આને બેઠું લખવાનું છે. એને કહેવામાં આવે છે પીએફ. પીએફ આપ્યો છે 15,000 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો રોકાણ વધઘટ ભંડોળ 12,000 રૂપિયા. આ ભાગીદારો વચ્ચે વેચાઈ જાય. પણ સામેની સાઈડ એક રોકાણોમાં પોઈન્ટ આપેલો છે. રોકાણો તમને આપ્યા છે 58,000 અને એની બજાર કિંમત છે 64,000. એટલે 58,000 ના રોકાણો 64,000 રૂપિયાના થઈ જાય છે. 58,000 ના રોકાણો 64,000 રૂપિયાના થઈ જાય છે. એટલે કે રોકાણમાં વધારો થાય છે. જો રોકાણમાં વધારો થતો હોય, જો રોકાણમાં ફાયદો થતો હોય તો અહીંયા રોકાણ વધઘટ ભંડોળમાં તમારે ઉમેરવાના નથી. અગાઉ પણ પ્રવેશમાં સમજાવેલું છે.
તો આ જે રોકાણ વધઘટ ભંડોળ છે 12000 એને ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દઈએ. રોકાણ વધઘટ ભંડોળ આ જે 12000 છે એને જૂના પ્રમાણમાં વેચી દઈએ. 12000 ગુણ્યા 3 ભાગ્યા 6 એટલે આને આવશે 6000. 12000 ગુણ્યા 2 ભાગ્યા 6 એટલે આને આવશે 4000 અને આને આવશે 2000. સામેની સાઈડ રોકડ 12000 રોકડની ઉધાર બાકી હોય ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા 12000. દેવાદારનો પોઈન્ટ આવી ગયો. સ્ટોક 62000 બેઠો લખીએ વિદ્યાર્થી મિત્રો. રોકાણો આવી ગયા. જોઈએ છે રોકાણો વિદ્યાર્થી મિત્રો 58000 ના છે. બરોબર ધ્યાન આપજો રોકાણના પોઈન્ટમાં. રોકાણ 58000 એની બજાર કિંમત 64000 છે એટલે કે 64000 રૂપિયા એનો ભાવ છે. તો રોકાણમાં શું થયો? વધારો થયો. પ્લસ વધારો કેટલા રૂપિયા વધારો? તો કે 6000 રૂપિયા. આ આપણો ફાયદો થાય. પુનઃમૂલ્યાંકનની જમા બાજુ લખીએ રોકાણ ખાતે કેટલા રૂપિયા? 6000. જો રોકાણમાં નુકસાન જાય ને તો પુનઃમૂલ્યાંકન જો રોકાણમાં નુકસાન જાય તો આ રોકાણ વધઘટ ભંડોળમાંથી બાદ કર્યા પછી એને વેચવાનું આવે છે. પેટન્ટ આવી ગયું, મકાન આવી ગયું. જાહેરાત ઝુંબેશ ખર્ચ 24000 આ પણ ભાગીદાર વચ્ચે વેચી દઈએ. જાહેરાત ઝુંબેશ ખર્ચ તમને આપેલો છે 24000. આ 24000 ને જૂના પ્રમાણમાં વેચીએ તો આના ભાગમાં આવે 12000 8000 અને 4000 થઈ ગયા 24000. હવે આપણે બધી જ વસ્તુ અહીંયા શું થાય છે? પૂર્ણ થાય છે. હવે આપણે ખાતા પેક કરવાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું પેક કરીએ. ઉધાર બાદનું ટોટલ વધારે છે 7000 વત્તા 7500 વત્તા 6000 વત્તા 4000 24000 ને 500. આ બાજુનું ટોટલ છે 24500. આ બાજુનું ટોટલ છે 24500. ઉપરની વિગત બાદ કરીએ 500 વત્તા 6000 એટલે 18000 રૂપિયા. આને કહેવામાં આવે ખોટ. ત્રણે ભાગીદાર વચ્ચે વેચી દઈએ. માધવ, રાધા અને ગોપી. તો આના ભાગમાં આવશે 9000 એટલે કે 18000 ગુણ્યા 3 ભાગ્યા 6. હવે બીજું 18000 ગુણ્યા 2 ભાગ્યા 6 આના ભાગમાં આવશે 6000 અને આના ભાગમાં આવશે 3000. આ ખોટની બીજી અસર અહીંયા આવશે. ખોટ 9000 6000 અને 3000. હવે વિદ્યાર્થી મિત્રો જે ભાગીદાર નિવૃત્ત થાય છે એનું ખાતું આપણે પહેલા પેક કરીશું. અહીંયા નિવૃત્ત થાય છે રાધા. રાધાનું ખાતું પહેલા પેક કરીએ. 50000 વત્તા 30000 વત્તા 10000 વત્તા 4000 એટલે 94000. તો અહીંયા પણ મૂકીએ આપણે 94000. ઉપરની વિગત બાદ કરીએ 5000 વત્તા 8000 ને 6000 એટલે 7000 ને 500 સોરી 75000. આને કહેવામાં આવે રાધાની લોન. પ્રશ્ન છે આ રાધાની લોન આપણે અહીંયા લખીએ છીએ મૂડી દેવા બાજુ 75000. બરોબર છે. ચાલો આગળ. હવે આ બંને ખાતા પેક કરીએ. પહેલા માધવ લઈ લઈએ 1
1,36,000 વત્તા 6,000 એટલે 1,42,000. આ બાજુનું ટોટલ પણ 1,42,000. ઉપરની વિગતો બાદ કરીએ 30,000, 12,000 અને 9,000 એટલે 91,000. ચાલો ગોપી 54,000 વત્તા 2,000 એટલે 56,000. આ બાજુ પણ 56,000. ઉપરની વિગત બાદ કરીએ 10,000, 4,000 અને 3,000 એટલે 39,000. આને કહેવામાં આવે બાકી આગળ લઈ ગયો. આ મૂડી આપણે અહીંયા લખીએ મૂડી માધવ અને ગોપી. માધવની છે 91,000, ગોપીની છે 39,000. બંનેનું ટોટલ કરીએ 1,30,000. ચાલો રોકડ ખાતું પેક કરીએ તો આ બાજુ ટોટલ વધારે છે 12,500. આ બાજુ 12,500 માંથી 5,000 જાય 7,500. આને કહેવામાં આવે બાકી આગળ લઈ ગયા. અને એ રોકડ આપણે અહીંયા લખીએ છીએ રોકડ ખાતે 7,500. હવે વિદ્યાર્થી મિત્રો પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો કરીએ સરખો થઈ જવો જોઈએ. 28,000 વત્તા 67,500 વત્તા 71,000 વત્તા 62,000 વત્તા 64,000 વત્તા 7,500 3 લાખ રૂપિયા થાય છે. આ બાજુ પણ 3 લાખ સરવાળો થાય છે. 1,30,000 વત્તા 75,000 વત્તા 30,000 વત્તા 5,000 અને વત્તા 15,000 એટલે કે બંને બાજુનો સરવાળો સરખો થાય છે 3 લાખ. જોઈએ 1,30,000 વત્તા 75,000 વત્તા 30,000 વત્તા 50,000 વત્તા 15,000 3 લાખ બંને બાજુનો સરવાળો થઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલો પૂરો નથી થતો. છેલ્લી લીટી જે છે હવાલામાં એ ખૂબ જ સરસ મજાની તમને આપેલી છે કે બાકીની જે રકમ છે રાધાને આપણે લોન કેટલી રાખી તો કે 75,000ની. આ 75,000ની લોન જે છે એ બે સરખા વાર્ષિક હપ્તામાં 10%ના વ્યાજ સહિત ચૂકવવાની છે. એટલે આપણે એની લોનનું ખાતું પણ તૈયાર કરવું પડશે કે રાધાની લોનનું ખાતું, કારણ કે બે સરખા હપ્તામાં આપણે એ લોન ચૂકવવાની છે. તો યાદ રાખજો 75,000 રૂપિયા. હવે હું તમને લોનનું ખાતું શીખવાડું એ પહેલા વિદ્યાર્થી મિત્રો દાખલાનો તમે સ્ક્રીનશોટ પાડી લો. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને લોનનું ખાતું શીખવાડું છું. આપણે બનાવીએ અહીંયા રાધાની લોનનું ખાતું. ખાના આવશે તારીખ, વિગત, નોપા રૂપિયા, તારીખ, વિગત, નોપા રૂપિયા. આ બાજુ ઉધાર કહેવાય અને આ બાજુ જમા કહેવાય. તો સૌથી પહેલા તો રાધાની લોન જે છે એ કઈ તારીખે આપણે રાખી છે તો કે જ્યારે એ નિવૃત્ત થાય છે ત્યારે. તો
તો એ નિવૃત્ત થાય છે 1/4/6 બરોબર. લોનની જમા બાકી હોય 1/4/16 બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા તો કે 75000 રૂપિયા 75000 રૂપિયાની લોન છે. હવે આ લોન તમારે 6 મહિના પછી ચૂકવવાના, બે સરખા હપ્તામાં ચૂકવવાની છે બરોબર. બે સરખા હપ્તામાં તમારે લોન ચૂકવવાની હોય તો હવે લોન તમે ક્યારે ચૂકવશો બરોબર, ધ્યાન આપજો. હવે તમે લોન ક્યારે ચૂકવશો તો કે ચોથા મહિનામાં લોન છે, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો બરોબર. એટલે બે સરખા હપ્તામાં તમારે જો ચૂકવવાની હોય તો અહીંયા 6 મહિનાના એવા ભાગ નથી પાડવાના, બે હપ્તા કરવાના છે. તો તમારું વર્ષ ક્યારે પૂરું થાય વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન આપજો. આ તારીખે તમારું વર્ષ શરૂ થયું તો હવે એ વર્ષ ક્યારે પૂરું થાય 31/3/17 પૂરું થાય. તો 31/3/17 આપણે લોન ચૂકવી દઈએ બરોબર. તો લખીએ અહીંયા રોકડ ઓબ્લિક બેંક ખાતું. બે હપ્તા છે એટલે કે 75000 ના બે ભાગ પાડીએ, 75000 ભાગ્યા 2 તો 37500 નો હપ્તો આવે છે. કેટલા રૂપિયાનો હપ્તો આવે છે 37500 નો. તો અહીંયા લખું છું 37500 પ્લસ વિદ્યાર્થી મિત્રો આ લોન પર વ્યાજ લાગે. કેટલાની લોન છે 75000 ની. 75000 ના કેટલા ટકા 10% એટલે 7500 રૂપિયા. તો ટોટલ આપણે કેટલા ચૂકવવાના થાય 7500 37500 તો 45000 રૂપિયા આપણે એને ચૂકવવાના થાય. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, લોન છે એની જમા બાકી હોય એટલે લોન આપણે લખી છે 75000 રૂપિયા બરોબર. હવે બે હપ્તામાં ચૂકવવાની છે, આપણું વર્ષ પૂરું થાય છે 31/3/17. 31/3/17 પૂરું થાય તો આના બે ભાગ કરીએ તો પહેલો ભાગ થાય છે 37500 અને એની ઉપર વ્યાજ લાગે 10% એટલે કે 7500 વ્યાજ લાગે તો ટોટલ આપણે 45000 ચૂકવવાના થાય. આ સાથે આપણું વર્ષ શું થાય છે પૂરું થાય છે. વર્ષ પૂરું થાય એટલે ખાતું આપણે પેક કરી દઈએ. તો આ બાજુ આવે છે ટોટલ વધારે 75000, આ બાજુ 75000 બરોબર વિદ્યાર્થી મિત્રો. અને વ્યાજ ચૂકવીએ છીએ આપણે, વ્યાજ ચૂકવીએ છીએ તો વ્યાજની અસર પણ અહીંયા આપવી પડશે વિદ્યાર્થી મિત્રો. 31/3/17 વ્યાજ ખાતે 7500 એટલે ટોટલ અહીંયા વધી જશે વિદ્યાર્થી મિત્રો 7500 82500 થશે. 75000 7500 82500 થશે. ચાલો તો આ બાજુ 31/3/17 બાકી આગળ લઈ ગયા. આ 82500 માંથી 45000 બાદ કરીએ. 82500 માઈનસ 45000 એટલે 37500. હવે એની લોન રહી છે આપણી પાસે 37500. 1/4/17 બાકી આગળ લાવ્યા 37500. હવે વિદ્યાર્થી મિત્રો એક લોનનો હપ્તો ચૂકવાઈ ગયો, હવે એક લોનનો હપ્તો બાકી છે. હવે આપણે લોન નું વ્યાજ ચૂકવીએ 31/3/18 વ્યાજ ખાતે. હવે યાદ રાખજો, હવે એની લોન છે 37500 ની, 75000 ની નહીં, કારણ કે એમાંથી એક હપ્તો આપણે ચૂકવી દીધો છે બરોબર. તો 37500 ના 10% એટલે 3750. 3750 હાલો ચૂકવી દઈએ વિદ્યાર્થી મિત્રો. 31/3/18 રોકડ ઓબ્લિક બેંક ખાતે 37500 નો હપ્તો અને પ્લસ વ્યાજ 3750. કઈ રીતે 3750? તો કે 75000 ની જે લોન હતી એમાંથી અડધી લોન ચૂકવાઈ ગઈ છે, બે હપ્તામાં કીધું એટલે 37500
તો સાહેબ અહીંયા વ્યાજમાં કેમ તફાવત આવ્યો? અહીંયા 7500 વ્યાજ આવ્યું, અહીંયા 3750 આવ્યું. સાચી જ વાત છે. અહીંયા જ્યારે આપણે વ્યાજ ચૂકવું ત્યારે એના 75000 રૂપિયા આપણી પાસે હતા અને અહીંયા જ્યારે આપણે વ્યાજ ચૂકવીએ છીએ ત્યારે એના 37500 આપણી પાસે છે. તો 37500 વત્તા 3750 એટલે 41250. બંને બાજુ ટોટલ મારીએ તો હવે 41250. આ બાજુ પણ 41250. આ હતું વિદ્યાર્થી મિત્રો રાજાની લોનનું ખાતું. આ પણ દાખલાની અંદર આપણને તૈયાર કરવાનું કીધેલું છે. તો આ લોનનું ખાતું પણ વિદ્યાર્થી મિત્રો તમારે ફરજિયાતપણે તૈયાર કરવાનું છે. તો આનો પણ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો. આ સાથે આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 9 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.